नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौआयर्याणम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् ध्यायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोऽस्तु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः कृपावलियुतनिदाता। प्रवचन सार भगवान कुंकुंदाचार्य रचित प्रवचन सार तथा भगवान अमृतचंद्राचार्य रचित प्रवचन साરની ટીકા તત્વ પ્રદીપિકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। એમાં ગાથા 71 સુધી સ્વાધ્યાય કર્યો છે। આજે ગાથા 72 નો સ્વાધ્યાય લઈએ છીએ। 72મી ગાથાના ઉपोद्घातમાં કહે છે કે એ રીતે ઇન્દ્રિય સુખને દુઃખપણે યુક્તિથી પ્રગટ કરીને એટલે કે તર્ક દ્વારા ઇન્દ્રિય સુખને દુઃખપણે સમજાવ્યું। અગાઉની ગાથામાં 71મી ગાથામાં 70મી ગાથા પછી 71મી ગાથામાં એને એ રીતે સમજાવવામાં આવ્યું કે ઇન્દ્રિય સુખ છે તે દુઃખરૂપ છે। અને હવે કહે છે કે ઇન્દ્રિય સુખના સાધનભૂત પુણ્યને ઉત્પન્ન કરનાર શુભ ઉપયોગનું દુઃખના સાધનભૂત પાપને ઉત્પન્ન કરનાર અશુભ ઉપયોગથી અવિશેષપણું પ્રગટ કરે છે। ઇન્દ્રિય સુખ છે તે દુઃખદાયી છે એવું નક્કી થયા પછીથી એ ઇન્દ્રિય સુખ તેનાથી પ્રાપ્ત થાય છે તો કે પુણ્યને કારણે પ્રાપ્ત થાય છે। તો હવે એમ કહે છે કે એ પુણ્યને ઉત્પન્ન કરનાર જે શુભ ઉપયોગ અને દુઃખના સાધનભૂત પાપને ઉત્પન્ન કરનાર અશુભ ઉપયોગ, તો એ અશુભ ઉપયોગ અને શુભ ઉપયોગમાં કોઈ ફેર નથી। શુભ ઉપયોગનું અશુભ ઉપયોગથી અવિશેષપણું પ્રગટ કરે છે। એનો અર્થ એ થયો કે શુભ ઉપયોગથી અશુભ ઉપયોગ એનો વિચાર કરીએ તો એમાં કોઈ કાંઈ ફેર નથી। અશુભ ઉપયોગ તો બરાબર છે કે પાપનું કારણ છે, દુઃખનું કારણ છે, પણ શુભ ઉપયોગ કે જેને કારણે ઇન્દ્રિયનું સુખ પ્રાપ્ત થાય છે એ ઇન્દ્રિય સુખ પણ જો દુઃખનું જ કારણ હોય તો પછી શુભ ઉપયોગ અને અશુભ ઉપયોગમાં કોઈ ખાસ ફેર રહેતો નથી। એ વાત અહીંયા સમજાવી છે। તો 72મી ગાથા આપણે સંસ્કૃતમાં લઈએ। नर नारक तिर्यंक सुरा भजन्ति यदि देह संभवम दुखम कथम सशुभो वा शुभ उपयोगो भवति जीवानाम। गुजराती में गाथा है। तिर्यंच नारक सुर नरो जो देहगत दुख अनुभवे तो जीवनो उपयोग ए शुभ ने अशुभ कई रीत छे। ગાથાના અન્વયાર્થમાં કહે છે કે નર નારક તિર્યંક સુરા મનુષ્યો, નારકો એટલે નારકી, તિર્યંચો અને દેવો બધાય યદિ દેહ સંભવમ દુઃખમ ભજંતી જો દેહ ઉત્પન્ન દુઃખને અનુભવે છે જીવાનાશ ઉપયોગ શુભ वा अशुभ कथम भवति तो जीवोनो ते शुद्ध उपयोग थी विलक्षण अशुद्ध उपयोग शुभ અને અશુભ બે પ્રકારનો કઈ રીતે છે અર્થાંત નથી। શું કહે છે કે મનુષ્યો, નારકો, તિર્યંચો અને દેવો બધાએ જો દેહથી ઉત્પન્ન થતા દુઃખને અનુભવે છે તો જીવોનો તે શુદ્ધ ઉપયોગથી વિલક્ષણ જુદો એવો અશુદ્ધ ઉપયોગ એટલે કે શુભ અને અશુભ એમ બે પ્રકારનો ઉપયોગ કઈ રીતે છે અર્થાંત નથી। ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે જો શુભ ઉપયોગજન્ય ઉદયગત
પુણ્યની સંપદાવાળા દેવ આદિ અર્થાત શુભ ઉપયોગજન્ય પુણ્યના ઉદયથી પ્રાપ્ત થતી સિદ્ધિવાળા દેવો વગેરે અને અશુભ ઉપયોગજન્ય ઉદયગત પાપની આપદાવાળા નારક આદિ એ બંને સ્વાભાવિક સુખના અભાવને લીધે અવિશેષપણે એટલે તફાવત વિના પંચેન્દ્રિયાત્મક શરીર સંબંધી દુઃખને જ અનુભવે છે. તો પછી પરમાર્થે શુભ અશુભ ઉપયોગની પૃથક વ્યવસ્થા ટકતી નથી. શુભ અને અશુભ ઉપયોગ જુદા છે એવી વાત પછી રહેતી નથી. કેમ રહેતી નથી? કે પેલા દેવ આદિ જેમને શુભ ઉપયોગને કારણે પુણ્ય અને એને કારણે એમને આ ઇન્દ્રિય સુખ વગેરેની પ્રાપ્તિ થઈ છે તે, અને બીજી તરફ પેલા જે અશુભ ઉપયોગને કારણે જેમને પાપના ઉદયો વર્તે છે અને એમને તો એ બંનેને દુઃખ જ છે. એ બંનેને દુઃખ જ છે, એમાં કોઈ ફેર નથી. પાંચેય ઇન્દ્રિયના વિષયો જે છે એ તો દુઃખનું જ કારણ છે અને પંચેન્દ્રિયાત્મક શરીર સંબંધી દુઃખને જ અનુભવે છે. એટલે દેવો પણ દુઃખને અનુભવે છે અને નારકી પણ દુઃખને જ અનુભવે છે. તો પછી પરમાર્થે સુખ અને જે ઇન્દ્રિયનું સુખ અને દુઃખ એમાં કઈ ફેર રહ્યો નહીં. એટલે ઇન્દ્રિય જનિત જે સુખ માનતા હતા એ તો દુઃખ જ છે. તો પછી શુભ અને અશુભ એવો ઉપયોગ કાંઈ તફાવત વિના જ રહ્યો, એનામાં કોઈ તફાવત રહેતો નથી. જો શુભ ઉપયોગજન્ય એટલે શુભ ઉપયોગથી એના ઉદયને કારણે પુણ્યની સંપદાવાળા જેને પુણ્યનો ઉદય વર્તે છે એવા દેવો શુભ ઉપયોગજન્ય પુણ્યના ઉદયથી પ્રાપ્ત થતી રિદ્ધિવાળા છે, છતાં પણ એ પણ દુઃખી છે. અને અશુભ ઉપયોગજન્ય ઉદયગત પાપની આપદાવાળા અશુભ ઉપયોગને કારણે પાપના ઉદયોને કારણે નારકી, એ બંનેને જે અંતરમાંથી સુખની પ્રાપ્તિ થાય છે, જે સ્વાભાવિક સુખ છે એનો તો અભાવ છે. પોતાના સ્વરૂપમાંથી પ્રાપ્ત થતા સુખનો તો અભાવ છે, એટલે બંને દુઃખી છે. તો પછી એમાં તફાવત શું રહ્યો? પાંચે ઇન્દ્રિયોના વિષયો પાંચે ઇન્દ્રિયોના વિષયો એના સંબંધી અને શરીર સંબંધી તો એમને દુઃખનો જ અનુભવ છે. તો પછી પરમાર્થે શુભ અને અશુભ ઉપયોગની જુદી વ્યવસ્થા ટકતી નથી, પૃથક વ્યવસ્થા ટકતી નથી. પૃથક એટલે જુદી જુદી. શુભ અને અશુભ ઉપયોગમાં કાંઈ ફેર નથી એમ કહેવાનો આશય છે. ભાવાર્થમાં પંડિતજી કહે છે કે શુભ ઉપયોગજન્ય પુણ્યના ફળ રૂપે દેવ આદિકની સંપદાઓ મળે છે અને અશુભ ઉપયોગજન્ય પાપના ફળ રૂપે નારક આદિકની સંપદાઓ મળે છે. પરંતુ તે દેવ આદિક તથા નારક આદિ બંને પરમાર્થે દુઃખી જ છે, કેમ કે એમને સ્વાભાવિક સુખ જે આત્મામાંથી આવતું સુખ એ તો છે નહીં, દેવને પણ નથી, નારકીને પણ નથી. તો એ રીતે બંને દુઃખને જ અનુભવે છે. એ રીતે બંનેનું ફળ એટલે કે શુભ ઉપયોગ અને અશુભ ઉપયોગ બંનેનું ફળ સમાન હોવાથી શુભ ઉપયોગ અને અશુભ ઉપયોગ બંને પરમાર્થે સમાન જ છે. અર્થાત ઉપયોગમાં એટલે કે અશુદ્ધ ઉપયોગમાં શુભ અને અશુભ એવા ભેદ પરમાર્થે ઘટતા નથી. એ ઉપયોગ અશુદ્ધ ઉપયોગ છે. જો ઉપયોગની અપેક્ષાથી ભેદ કરીએ તો ઉપયોગ બે પ્રકારનો હોય, શુદ્ધ ઉપયોગ અને અશુદ્ધ ઉપયોગ. શુદ્ધ ઉપયોગ સ્વરૂપના લક્ષ્ય હોય અને અશુદ્ધ ઉપયોગ બહારમાં પરના લક્ષ્ય હોય. અશુદ્ધ ઉપયોગ જે છે એમાં બે પ્રકાર પડે, શુભ અને અશુભ. તો અહીંયા એમ કહેવું છે કે શુભ અને અશુભ બંને પરમાર્થે તો અશુદ્ધ ઉપયોગ છે અને બંનેના ફળ સ્વરૂપે ખરેખર તો દુઃખ જ પ્રાપ્ત થાય છે. કેમ કે શુદ્ધ ઉપયોગ છે સ્વરૂપનું લક્ષ્ય છે, ત્યારે જ સાચા સુખની પ્રાપ્તિ હોય છે. એટલે શુભ ઉપયોગને કારણે કે અશુભ ઉપયોગને કારણે
દુઃખ સિવાય બીજું કાંઈ પ્રાપ્ત થતું નથી. એટલે જ્યારે અશુદ્ધ ઉપયોગની વાત કરીએ તો એમાં શુભ અને અશુભ એવા બે ભેદ ભલે પડતા હોય પણ એ પરમાર્થે તો એનો કાંઈ અર્થ નથી. તો આ રીતે 72મી ગાથા છે. પૂજ્ય ગુરુદેવ પાસેથી એનો વિશેષ વિસ્તાર અને પ્રયોજનભૂત વાતને આપણે સમજીએ. પ્રવચન સુધા ભાગ 3, એના પાર નંબર 237. હવે 72. નર નારય તીર્ય સુરા ભજંતી જદી દે સંભવમ દુઃખમ કિયસો સો આ સિદ્ધ કરना है. નીચે ત્રિયંચ એટલે પશુ. ત્રિયંચ નારક સુર નરો જો દેહગત દુઃખ અનુભવે. એ વિષયમાં રાગ હે ને રાગ એ આકુલતા ને આકુલતા દુઃખ હે ભાઈ. અતિન્દ્રિય આનંદનો માથ રાગમાં ઝંપલાવે છે કે છે એ દુઃખના કુવામાં પડે છે. એ કે તો જીવનો ઉપયોગ જે શુભ ને અશુભ કઈ રીત હૈ. સરવાળો તાલ નલાના હૈ. यदि टीका 72 टीका यदि शुभोपयोग जन उदयगत पुण्य की संपत्ति वाले पुण्यની संपत्ति वाला દેવાદિ અને અબજોપતિ શેઠિયાઓ કહેતા આદિ ધૂળની સંપત્તિ વાળા પુણ્યને લઈને બહારની ધૂળની સંપત્તિ મિલી. નરેન્દ્રભાઈ હું કોણ ને સંભળાવ્યું ને તમને ને એના હટું ભાઈ તો બરાબર કહેતા હતા કે આ સમજવું પડશે એમ કહેતા હતા. ઘણી વાર સમજવું પડશે. બેનનું પુસ્તક 4 વાર વાંચ્યું હતું. 4 વાર વાંચ્યું. હા કરી છૂટક્યું એમ કેતા એમ કે બાપુ કરવાનું તો આ છે ભાઈ. દુનિયા સુખી તને દેખાય છે એ દુઃખી હે. યહાં કહેતે દેખો પુણ્યની સંપત્તિ વાળે દેવાદિ સમજે ને देव हो के कोई सेठिया अब्जोपति हो शुभ उपयोग जन पुण्य के उदय से प्राप्त होने वाली रुद्धि वाले देव इत्यादि और अशुभ उपयोग जन उदयगत पाप की आपदा वाले बोली पुण्य संपदा वाले ना आ पाप ने आपदा वाले. નરકમાં દુઃખ એક અન્નનો કણ ન મળે, પાણીનો બિંદુ ન મળે, તેત્રી સાગર ભાઈ. અનંત વાર ગયો પ્રભુ ત્યાં તો ભૂલી ગયો. પણ ભૂલી ગયો એટલે કઈ નહોતું એમ છે પ્રભુ. જન્મ્યા પછી 12 માસમાં બાળકપણે માતા ક્યાં ધબરાયો કેમ યાદ છે? યાદ નથી માટે નહોતું. બાળક આટલું હું કરું આમ પછી કરે ભલાવે એટલે શું કઈક એ ખબર છે કે 12 મહિનામાં શું હતું, 12 માસમાં ક્યાં થાય ખબર છે? ખબર નહોતી માટે નહોતું નથી. એમ સંસારના નરકમાં મૂકું પ્રભુ તે અનંતવાર ભોગવ્યા હતા ને ખબર નથી માટે નહોતું એમ ન કહી છે. બહુ સરસ વાત છે.
और अशुभ उपयोग जन उदयगत पापी आपना नारकी त्रियंत हद का मानस, यह दोनों स्वाभाविक सुख के अभाव के कारण देव ने अब्जोपति सेठियाओं ने स्वाभाविक सुख का अभाव है। है अविशेष रूप बिना अंतर के पचेंद्रिय आत्मिक शरीर संबंधी दुख का अनुभव करते हैं। પાંચેન્દ્રિયના વિષયોમાં દુઃખ હે પ્રભુ, રાગ હે, આકુરતા હે, સુખ નથી। ખબર નથી અમે સુખી છીએ, પૈસે ટકે સુખી છીએ, ધૂળે નથી આંબળને। हाँ, क्या कहते हैं कि पुण्यની સંપદા વાળા દેવાદી પણ ઇન્દ્રિયના વિષયમાં દુઃખ છે અને પાપના ઉદયવાળા જે નારકી આદિ દેહને સ્વાભાવિક સુખનો અભાવ છે। અબજોપતિ દેવ મનુષ્ય હોય અને દેવ અને પાપના ફળમાં નારકીને ઢોર પશુ, પણ બેયને સુખ સ્વાભાવિક આત્માના સુખનો તો પ્રભુ અભાવ છે। समझ में आया? पचेंद्रीय शरीर संबंधी दुख का अनुभव करते हैं, हवे सिद्धांत लेते हैं, तब फिर परमार्थ से शुभ न शुभ उपयोग की पृथक व्यवस्था नहीं रहती। सिद्ध करना है। જ્યારે શુભ ઉપયોગી જીવ પણ દુઃખી है અને અશુભ ઉપયોગી પાપી પણ દુઃખી है, तो शुभ ने अशुभ में फेर है, ऐसा रहते नहीं। रमणी भाई, કેમ આકુરતા है कि नहीं, नजरिए फिर नहीं। आई तो कहा नहीं, कहियो नहीं कि शरीर संबंधी दुख का अनुभव करते हैं, तब फिर परमार्थ से पहले तो ये क्या, दोनों स्वाभाविक सुख का अभाव कारण क्या। अब्जोपति क्षमा क्षमा एक एक દિવસની કરોડોની પેદાશો અને ખાવા પીવામાં આમ જોવો તો ચૂરમા અને પતરવેલાના ભજીયા, पतरवेला समझते अड़वी, अड़वी शेष अड़वी होता है ना, अड़वी पान बड़ा होता है ना, પછી चना का लोट नाखते ना, પછી वाटा करके कटका करके पतरवेला अड़वीना पान અને ચૂરમું આમ આમ, અરે મીઠું, एक शेर घी, एक शेर चना लोट ने 4 शेर घी, उसको मिश्रू कहते हैं। और एक शेर गौना आटा 4 शेर घी, उसको शक्कर पारा कहते हैं। सुना है? अरे नहीं, हम तो सब देखा है, दिखाया है। 81 की साल में हमारा चौमासा था, गजड़े 81, तो लोग बहुत आते थे ना ये वक्त भी, तो संग जमन करते थे, एक शक्कर पारा का जमन किया। कोई थो हत्या करी, कौन हो तो खबर नहीं। दारसी भाई ने आखो पचवी होता घना शक्कर पारा એટલે एक शेर आटा घઉં का 4 शेर घी पाकर शक्कर नाकर बनावी शक्कर पारा कहेवाय। અને एक शेर ચણાનો આટો 4 शेर घी शक्कर એ મીઠું બે 20 होती है दही की। खाने में मजा मानते, मुंह ढेम कहते हैं, ये तो कहते हैं। जीने वाले भाई, आ तो वितराग मार्ग है। वितराग मार्ग शुद्ध उपयोग से प्रकट होता है, शुभ अशुभ भाव से धर्म होता है।
नहीं यार, भगवान तो एम कहते हैं कि ऐसे जो दुख अनुभव करते हैं दुई, तब फिर परमार्थ से शुभ ने शुभ उपयोग, देखो शुभ ने अशुभ में उपयोग, शुभ ने अशुभ में उपयोग, दया दान व्रत भक्ति पूजा का भाव, हिंसा जूठू चोरी का भाव, दो में फिर क्या करण भाई? हाँ, दुनिया में प्रवीणता है, आई प्रवीणता नहीं थी, एम कहते हैं। नहीं भाई, हाँ आऊंगी बापू, हाँ अरे ये स्त्री राडे तो दुखी છે એમ કહેते, दुखी की व्याख्या શું? ये दुख है, ये मान्યું છે આપણે એમ કહે વાણિયામાં દુખી થઈ છે, દુખી પણ એ દુખીની વ્યાખ્યા જ નથી. पति मरी गए मैं दुखी क्या थी, कोने किया? ये मानता माने कि मेरी सगोरता गई, मानता उसकी दुख है। भूली जाए, दुख है नहीं क्या? समणी भाई जो ने કેટલું કે લોકો છક થઈ ગયા હતા. અહીં વાત આવી હતી 23 વર્ષનો જવાન જોધ અહીં બેસતો બાબુભાઈ પાસે, અમે મારી નજર હતી, ખબર હતી મને, રમણીભાઈ દીકરો છે, શરીર લઠ જેવું. પણ બાપુ એ તો બે માણસ એની સ્થિતિ મુદત હોય પ્રમાણે રહેવા ભાઈ. ये मेहमान છે બાપા, કોણ ચીજ કોની છે ભાઈ? हाँ तो एम कहते हैं भगवान कि कदाचित शुभ उपयोग किया અને साधन संपदा मिली અને उसमें तेरे सुख की कल्पना, ये तो दुख है. અને अशुभ भाव से नरक में ढूर में जाना चाहिए, दुख है. तो दुख में एक ही प्रकार है, तो शुभ शुभ में फिर कहां से आया तेरे? मंगलभाई यादव 15 लाख रुपया 20 लाख हुआ सुखी છે મેં. તમારા ભાઈમાં એને પૈસા વધારે છે એમ કેતા, પૈસા વધારે પણ એથી સુખ ક્યાં આવ્યું? હે એ એના તરફ લક્ષ કરે છે, દુઃખ હે. ભાઈ માર્ગ વિતરાગ जिनेश्वर परमात्मा नो मार्ग दूसरो बीजो पाछो. आए तो परमात्मा एम कहते हैं कि शुभ योगना फलमा देवने संपदा મળે એવા મનુષ્ય હોય અને પાપના ફળમાં નારકી થાય, दोई दुखी है. तो दोई दुखी है, दुख का अनुभव करते हैं. स्वाभाविक आत्मा का सुख का तो प्रभु ત્યાં अभाव है. तो पीछे शुभ ठीक न अशुभ ठीक कहां से आया तेरे? एम कहते हैं. समझ में आया? परमात्मा जिनेश्वर देव, त्रिलोकनाथ, वितराग, अरिहंत देव, उसकी देव धनी में आया. ये संतो आदत्या होकर जगत पे हैं, जाहिर करते हैं. नरसिंह मेहता હતા ને, નરસિંહ મહેતા હનુમતીમાં એની સ્ત્રી મરી ગઈ. ભક્તિ કરતા ઈશ્વરની, એ પ્રમાણે ભક્તિ. સ્ત્રી મરી ગઈ ને સંભાળવી, સ્ત્રી મરી ગઈ. ભલું થયું ભાંગ્યો જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાલ. નિવૃત્તિ મળી ગઈ. એ તો માનતાનો વિષય છે ને. માનતા માને કે મને દુઃખી છું, ભાઈ ગયા તો નિવૃત્તિ મળી મૂકી.
भगवान महावीर लगन नहीं किया था, बाल ब्रह्मचारी रहते थे। 24 तीर्थंकर में 5 बाल ब्रह्मचारी था। वासु पूज्य, मलिनाथ, नेमनाथ, पार्शनाथ, महावीर, 5 बाल ब्रह्मचारी था। वीर भगवान स्त्री नहीं थी तो भाई पीछे मार हुक्मचंद जी है ना, जयपुर, हुक्मचंद जयपुर। इस शास्त्र में ऐसा है कि स्त्री ना लगन थया ये दुर्घटना उत्पन्न हुई, હવે दुर्घटना करनी पड़ेगी सब। भगवान ने स्त्री का लगन न किया, दुर्घटना में नहीं पड़ा प्रभु। देख लिखो हुक्मचंद जी, देख लिखा है स्त्री का लगन न स्त्री ने पुरुष नु दुर्घटना है। હવે એક તો વિષયમાં રહેના પછી એને સંભાળ કરવો ના કરવું, એકલા પાપની દુર્ઘટના દુનિયાથી બીજી વાત છે ભાઈ। આ તો પરમાત્મા ત્રિલોકનાથ ઇન્દ્રોની સભાના એકાવતારી ઇન્દ્રો, જેને क्रोड़ों पछराओ, जेने असंग देव नो लाडो स्वामी, इन्हें कहते हैं कि रे देव सुन, तेरे शुभ भाव से इंद्र का सुख मिला, ये दुख है। एमा सुख का स्वाभाविक आत्मा का सुख का तो तेरे अभाव है। 32 लाख वैमान, एक वैमान में असंग देव घना वैमान असंग देव वाला, कोई संख्य वाला ऐसी 32 लाख। चंद्र सूर्य पर सुधर्म देव लोग है, मेरु पर्वत ने ऊपर। બે સાગરની સ્થિતિ છે સ્વર્ગની। એક સાગરમાં 10 કરોડ કોડી પેલું પમજાય ને એક પેલમાં અસંખ્યમાં ભાગમાં અસંખ્ય બધું જાય। એ એકાવતારી ઇન્દ્ર ને એની ઇન્દ્રાણી છે, ये पण एक भवतारी है, ऐसा पाठ सिद्धांत है। स्त्रीपणा उत्पन्न हो तो मिथ्यात्व ही उत्पन्न थाय। इंद्राणी उत्पन्न थई त्यारे तो मिथ्या दृष्टि थी, पण इंद्र भगवान पासे जाते थे जन्म महोत्सव करवा, दीक्षा महोत्सव करवा, केवल ज्ञान महोत्सव करवा, तब इंद्राणी साथ में जाती थी, तो उसमें से आत्मज्ञान प्राप्त पानी गई। देवी सुधर्मा देव लोक में अभी तो आनंदी शरदीप जाते हैं। छिला दिन है, आज छिला दिन है। भगवान 52 जना लिए 8वां दीप। मनुष्य न जी सके, मनुष्य 2.5 दीप से बाहर नहीं जी सके। नंदी शरदीप में 52 जनालय, एक जनालय में 108 प्रतिमा है, रतन नियम शाश्वती। मनुष्य न जी सके, देवो त्या जाय छे त्यारे। आज छेल्ला दिन है 8वां दीप में इंद्र ने इंद्राणी पण साथे जाते हैं। पण ये दो ही शुभ भाव है, हम जानते हैं, पर वो यही दुख है मानते हैं। दो ही मरकर मनुष्य होकर मुक्ति जाने वाला है। स्वर्ग में से निकलेगा, आयुष पूर्व हो गई। 2 ही कई अवतारी शास्त्र में, एक भवतारी है। ये आत्मज्ञान ने सम्यक दर्शन में शुभाशुभ एक सरखा बंध का कारण मानते थे। मेरो भगवान आत्मा अतीन्द्रिय आनंद नाथ प्रभु, એને આશ્રય જે સુખ થાય એ સુખ है, બાકી ઇન્દ્રિયના વશે બધું दुख है। वो कारण परमात्मा का पुकार है।
संतो दिगंबर संतो भावलिंगी का पुकार है कि फिर परमात्मा से शुभ अशुभ उपयोग की पृथक व्यवस्था नहीं रहती है। धर्मी को भी शुभ आता है पर वो दुख रूप जानते हैं, यही जानते हैं। अज्ञानी शुभ भाव को उपाधि मानते हैं, तो शुभ भाव को उपाधि माने उसको आत्मा ये हो जाता है। भगवान आत्मा अतेंद्रीय अमृतनो सागर प्रभु इस शुभ भाव को उपाधि मानने, उपाधि समझे आदरणीय मानने वाला आत्मा को ही मानते हैं। ऐसा पाठ परमात्मा प्रकाश में है, योगेंद्र देव परमात्मा प्रकाश बनाया है, उसमें है जिसने शुभ भाव को उपाधि आदरणीय माना वो भगवान पूर्णानंद का नाथ का वो यही मानते हैं। ये छोड़ने लायक है, आदरने लायक है। આવી વાત મુશ્કેલી સાંભળવું મુશ્કેલ રમણીભાઈ છે। અરે આવા ટાઈમ મળ્યા બાપા, મનુષ્ય પરિણોનો આવો માર્ગ વિતરાગ। એ જુવાની ઝોલા ખાય બાપા, એ જુવાની મરી વૃદ્ધાવસ્થા થઈ જશે। તને લાગે છે કે મને 25 વર્ષ 30 વર્ષ ને 35 વર્ષ ને જુવાની ઝોલા ખાય બાપુ, વૃદ્ધાવસ્થા થઈ જશે અને વૃદ્ધાવસ્થા તો અમર હશે તો થશે, નહીં તો જુવાની મરીને જાજા જશે। 20 વર્ષના જુવાન માણસો કાંઈ રોગનો એ સંપમાં તો ફૂ થઈને બે છૂટી જાય। સવારે નહોતું કઈ સ્વરૂપચંદ બે ભાઈઓ બે મિત્રો, સ્વરૂપચંદ છે મોટો વેપારી છે, કાપડનો 10,000 રૂપિયાનું કાપડ તે બી અમે ગયા, ત્યારની વાત છે, અત્યારે તો બધું હશે। તે બી કુંવારો હતો, પછી પરણ્યો, પણ એને મોક્ષ માર્ગનો બહુ રસ। તે બે મિત્રો બેઠા હતા, વાતચીત કરતા હતા, કાંઈ રોગ નહીં હો, નખમાં રોગ નહીં, આમ વાત કરતા ત્યાં એટલું થઈ ગયું, આમ જોયું ત્યાં મરી ગયું દેહનો। ઓહો, કાંઈ રોગ નહીં બાપા, દેહની સ્થિતિ પૂરી થાય ત્યારે એ સ્થિતિ તે સમય થવાની ને એક સમય પણ રૂકી શકે કોઈ ઇન્દ્ર ને નરેન્દ્ર। સકેન્દ્ર ને પણ થયું ને, અબજો રૂપિયા મેળવેલા સકેન્દ્રે મરીને જયારે હાથ, મારા હાથ ખુલ્લા આવી જવું જનાજામાં સિકંદર, અને મેં વરખાસન ખવડાવ્યા છે હકીમોને, લાખો રૂપિયાના, એ કોઈએ રાખ્યો નહીં બને તો આ મારો જનાજો એ હકીમોને કાંધે ઉપડાવજો। પેલું બહુ મેં ગાતા, પેલું મારો જનાજો જેને હકીમોને મેં, હકીમ એટલે એનો ભાઈ મોટા મુસલમાન ભાઈને હકીમ કહેવાય ને, હકીમ કહેવાય મોટા, લાખોના વરખાસન, મારો જનાજો એ હકીમોને કંધે ઉપડાવજો, મને કંઈ રાખી શક્યા નથી। કોણ રાખે બાપા? અબજો રૂપિયા મેળવેલા લૂંટીને બધા જૈન દિગંબર પેલા હિન્દુ મંદિરોને, અને ફોટો આવે છે દેખ્યા ને, સબ દેખાય ફોટો, બધા દાગીના પહેરેલા લોઢાના બધા। બાપુ એ સ્થિતિ સમય એ દુઃખી, અને એ બિચારા પાસે મરીને નરકે જાય। કારણ કે તો મુસલમાન માંસ ખાનારા, ઈંડા ખાય અને દારૂ પીવે, આપણે વાણિયાને તે હોય નહીં, એટલે એ નરકમાં તો ન જાય। પણ જેના હજી શુભ ભાવના ઠેકાણા નથી, અશુભ ભાવ આખો દિન શુભના ઠેકાણા નથી, તો મરીને ત્રિયંચમાં જાય કે નરકમાં જાય।
પણ અહીં તો કે છે કદાચ શુભ ભાવ અને દેવ થાય તો પણ દેવને પણ દુઃખ છે બાપુ. એને આત્મા સ્વાભાવિક સુખ છે નહીં. આત્માનું સુખ તો દેવને નથી. તો પછી શુભ ને અશુભની પૃથકતા વિશેષતા ક્યાં રહી? હા હા હા, શુભ ઠીક है ना शुभ ठीक कहाँ रहा? હા 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 હા, અરે આવું મનુષ્યપણું મળ્યું. એમાં આ વાત જો સમજવામાં શ્રદ્ધામાં ન આવે બાપુ, હા હા, શું કરશે, ક્યાં જશે? ये आके देखो, शुभ ने अशुभ उपयोग हो, उपयोग पृथक व्यवस्था, બેમાં જુદી વ્યવસ્થા ક્યાં રહી? સમજાય છે? શુભ ને અશુભ એના ફળમાં દુઃખી, દેવે દુઃખી, ઇન્દ્રો દુઃખી, અબજોપતિ મનુષ્યો દુઃખી બચારા. હા હા, प्रभु तो एम कहते हैं कि जो लक्ष्मी मांगते हैं बहुत बहुत मांगते हैं, बड़ा मांगण भिखारा है, वरा का भिखारी है. अंदर आनंद लक्ष्मी पड़ी अंदर में. हाँ हाँ, इसके तो संभाल करते नहीं, बाहर नहीं धूड़ नहीं लक्ष्मी में. लाओ 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 लावा अग्नि ना लावा. हाँ 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 हाँ, ही कहते हैं प्रभु जયારે શુભ શુભના ફળમાં દેવને સબ દુઃખી હૈ તો શુભ ને અશુભની પૃથક વ્યવસ્થા ક્યાં રહી? कि शुभ परिणाम उपयोग ठीक है ना शुभ ठीक है, ऐसा कहाँ रहा? हा 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 हा, समझ में आया? सुखिया जगत में संत दूरी जन दुखिया. હા હા, આત્માના આનંદની દશા જ્યાં પ્રગટી છે એ સુખી છે. બાકી દુખિયા દુરીજન દુખિયા બધા દુખી પ્રાણી બચારા છે. હા 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 હા, એ કે છે બહુ સારી ગાથા. પ્રભુ એ શુભ ને અશુભના ફળમાં સંપદ્યા ને આપદ્યા મળે પણ એ તો દુઃખરૂપ है. क्या कोई आत्मा का स्वभाव का सुख करता तो सिद्ध अभाव है, तो पीछे शुभ ठीक है ना शुभ ठीक है, ऐसी पृथक नाम भिन्न अवस्था व्यवस्था कहाँ रही? हाँ 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 हाँ, तो एम माने कि शुभ करिए तो करता करता धर्म थशे. अज्ञान है, मिथ्या है. परमात्माનો તો પુકાર है. इंद्रों वच्चे गंधर्वों वच्चे परमात्मा ये फरमाते हैं. यह बात है यहाँ. हाँ हाँ हाँ, हम कुंदाचार्य गए थे संवत 49, 2000 वर्ष पहले. समझ में आया? हाँ हाँ, इतिहास सुना. 8 दिन रहकर देव ने प्रश्न किया, छोटा शरीर, यहाँ 5 से धनुष का दे, न 4 हाथों दे. हाँ हाँ हाँ, छोटा पंखी जैसा मानुष कौन है के? चक्रवर्ती था क्या ना? भगवान कुंकुमागार गए तो भगवान न समोस में नीचे बेस गई. 4 हाथों शरीर, न 5 से धनुषों दे. प्रभु ने प्रश्न किया चक्रवर्ती, प्रभु आ छोटा कौन है ऐसा? भगवान की वाणी में आया कि पंचम ये भरत क्षेत्र ना आचार्य है. हाँ हाँ हाँ, धन्य अवतार જેને શ્રીમુખે ભગવાનની વાણીમાં આવ્યું एक भरत क्षेत्रना आचार्य कुंकुंदाचार्य है. और भरत में धर्म प्रवर्तने वाला है. भगवान की वाणी में आया. ये आह्वान है. समझ में आया? शुभ ने अशुभ दो उपयोग हो, उपयोग परिणाम
ये पृथक व्यवस्था के नहीं रहती। शुभ ठीक है ना शुभ ठीक, ऐसी पृथकता रहती है नहीं। पृथक माने तो मूढ़ मिथ्या दृष्टि है। विशेष આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન મની પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે